સુરતના કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને પડતર પ્રશ્નોના નિકાલ માટે મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જનતાના કામોમાં બેદરકારી દાખવતા સુડા વિભાગના અધિકારીઓ પર મંત્રી લાલ ગુમ થયા હતા। છેલ્લા 3 વર્ષથી સર્વિસ રોડ પર થયેલા દબાણો અને પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા મંત્રીએ અધિકારીઓને ઉગ્ર શબ્દોમાં ખખડાવી દીધા। તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો તેમ કહીને કડક આદેશ આપ્યો હતો કે અધિકારીઓ અત્યારે જ ફિલ્ડ પર જાય અને આગામી 2 દિવસમાં તેનો ચુસ્ત એક્શન પ્લાન રજૂ કરે। તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે। આ માત્ર ને માત્ર કામરેજના તમામ ગામો અને પણ નેશનલ હાઈવેથી લઈને જે પ્રશ્નો હતા એ બધાનું રિપેરિંગ અને પૂર્ણ કરવા માટેની સૂચના આપવાની છે અને એનું અમલીકરણ થાય એ માટે અત્યારે સ્પોટ વિઝિટ સ્થળ વિઝિટ માટે પણ તમામ એજન્સીના અધિકારીને જે તે પ્રશ્ન હતો એ સોલ્યુશન કરવા માટે સ્થળ પર પણ મોકલવામાં આવ્યા છે।